જય ગૌ માતા મિત્રો, બધાને હેપી હોળીની હાર્દિક શુભકામનાએ બધાય ફેસબુક ફેમિલીને। આજે તો અમારે હોળી છે, તમારે આજ હોળી છે કે કાલે છે જરાક કોમેન્ટ કરજો। અને આપણે છે ને ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે બેન તમે અવરે બેસીને ગાય દોવો છો, તમે દાબોડી છો, પણ ના એવું કાંઈ નથી, મને બે સાઈડ ફાવે એટલે આપણે બે સાઈડ ગાય દોતા હોય અને ઘણા ગાય દોવો છો, પણ એવું પણ નહોતું, એ નાનો હતો એટલે આપણે એને મિલ્કિંગ કરાવતા હતા। અને અત્યારે જો સવારમાં રોજ એક આસર આપણે એને મિલ્કિંગ કરાવી છે અને અત્યારે પણ એક આચરનો આપણે મિલ્કિંગ કરાવી છે। અને આ જો અમારા ગુરુભાઈ અહીંયા મોઢું રાખીને બેઠા છે એટલે આપણે છે ને બે સાઈડ આપણે દોતા આવડે છે। અને પહેલેથી આપણે જો ગાય નાની હતી એટલે પહેલું વેતર હતું એટલે આપણે ધારિયામાં છે ને રોંગ સાઈડ જ ઊભી રહેતી અને જો આપણે એને ફેરવીએ ને તો એ ચીડવાળી બહુ હતી, પહેલાં ફેરવીએ એટલે એ ધોવા ન દેતી, એટલે આપણે જેવી રીતના જે સ્થિતિમાં ઊભી હોય એ સ્થિતિમાં આપણે ધોઈ લેતા। અત્યારે તો સાવ સોજી થઈ ગઈ છે એટલે ગમે તે બાજુ આપણે એને દોઈ શકીએ। એટલે પહેલું વેતર હોય ગીર ગાય હોય એટલે એ બહુ ચીડવાળી હોય। અને આ મારા ભૂરુભાઈ જોઈએ હજી